Dear students, welcome to the Pinakin Sir's English Zone. Today we are going to learn Chapter 1, First Standard 12. Can you install love? આ જે ચેપ્ટર છે એ ગુજરાતી માધ્યમમાં ધોરણ 12માં પ્રથમ ચેપ્ટર છે. આ ચેપ્ટર વિશે સર્વપ્રથમ હું તમને માહિતી આપું તો આ એક અલગ પ્રકારનું દેખાતું ચેપ્ટર છે કે જેમાં કસ્ટમર અને કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ આ બંનેની વાતચીત કરવામાં આવી છે અને એને આપણા શરીરના ભાવો સાથે જોડવામાં આવી છે. ચેપ્ટરના ટાઇટલ ઉપરથી આપ સમજી શકો કે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લવ, તો તમે લવ એટલે કે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો. પ્રસ્થાપિત કરવું એટલે પોતાની અંદર આત્મસાત કરવું, પોતાની અંદર એને મુખ્ય સ્થાન આપવું. આની અંદર બીજા આપણા શરીરમાં આપણા મનની અંદર જે ખરાબ ભાવો રહેલા છે એને દૂર કરીને ફક્ત અને ફક્ત પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે અહીંયા ચેપ્ટરમાં જણાવવામાં આવ્યું છે. તો મિત્રો ચાલો આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ વિશેની સમજૂતી લઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ. સર્વપ્રથમ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જે છે એ પૂછે છે કે ભાઈ આપ જે પ્રેમ છે એ પ્રસ્થાપિત કરી શકશો. કસ્ટમર સીટ આઈ કેન ડૂ ધેટ. I am not very technical, but I think I am ready to install now. What do I do first? તો જે ગ્રાહક છે એ એવું કહે છે કે હા હું કરી શકું, આઈ કેન ડૂ ધેટ. ત્યારબાદ એવું જણાવે છે કે હું કોઈ ખાસ ટેકનિકલ જ્ઞાન ધરાવતો નથી, પરંતુ મને એવું લાગે છે કે હું તે કરવા માટે તૈયાર છું. અંતમાં કસ્ટમર જ પૂછે છે કે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. તો સર્વપ્રથમ મારે તેના માટે શું કરવાનું રહેશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ તેને જણાવે છે કે સર્વપ્રથમ તમારે પોતાનું હાર્ટ, હૃદય ખોલવાનું રહેશે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. તો પૂછે છે સાથે સાથે ભાઈ તમે તમારું હૃદય છે એટલે કે તેનું નિશ્ચિત સ્થાન છે તે શોધી કાઢ્યું છે. કસ્ટમર તેને જવાબ આપે છે. કસ્ટમર સીટ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ગ્રાહક કહે છે કે ભાઈ હા મેં શોધી તો કાઢ્યું, પરંતુ તેની અંદર કેટલાક પ્રોગ્રામ્સ એટલે કે કાર્યક્રમો હજુ ચાલી રહ્યા છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. શું તે ચાલતા હોય ત્યારે તેને પ્રસ્થાપિત કરવાનું યોગ્ય રહેશે, એવું સાથે સાથે કસ્ટમર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવાનો પ્રતિનિધિ છે એ ફરીથી તેને જણાવે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. અને પૂછે છે કે ભાઈ મેડમ આપના હાર્ટની અંદર કયા કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે. કસ્ટમર સીટ લેટ મી સી. આઈ હેવ pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. ગ્રાહક જે પ્રતિનિધિ હોય છે તેને જવાબ આપે છે કે મને પહેલાં અત્યારે જોવા દો. લેટ મી સી એનો અર્થ થશે કે મને પહેલાં જોઈ લેવા દો. પછી સાથે સાથે જણાવે છે કે હાલમાં મારા હાર્ટની અંદર પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ આ પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે. ત્યારબાદ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ. એણે કીધું કે એ બધી વસ્તુનો કોઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એ કહે છે કે અત્યારે તમારી હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાંથી લવ એ pasthurt.exe ને ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. તે તમારી કાયમી સ્મૃતિમાં તો રહી શકશે. સ્મૃતિ એટલે આપણી યાદો, પરંતુ
એ અન્ય કાર્યક્રમોમાં હવે પછી કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું કરી શકશે નહીં. Love will eventually overwrite lowesteem.exe with the module of its own called highesteem.exe. લવ એ પોતાના સ્વયં પ્રાપ્ત એકમની મદદથી, એટલે કે જાતે જ પોતાનું એકમ છે તેની મદદથી lowesteem.exeની ઉપર highesteem.exeનો પ્રોગ્રામ લખી નાખશે. એટલે તમારી અંદર જે લો એસ્ટીમ એટલે નીચા મનના ભાવો રહ્યા છે એની ઉપર પ્રેમ એ પોતાના ઊંચા ભાવો પોતાની જાતે જ લખી નાખશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. સાથે સાથે એવું કહે છે કે તમારે grudge.exe તથા resentment.comને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. ટર્ન ઓફ શબ્દનો અર્થ થશે બંધ કરી દેવા. Those programs prevent love from being properly installed. આ જે કાર્યક્રમો છે એ લવને એટલે કે પ્રેમને યોગ્ય રીતે આપણા શરીરમાં ઇન્સ્ટોલ થવા દેતા નથી. કેન યુ ટર્ન ઓફ ધોઝ મેમ? કે પૂછે છે સાથે સાથે તમે આ બંધ કરી દેશો? કસ્ટમર સેડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ. કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર જવાબ આપે છે કે મને ખબર નથી કે આ ગ્રજ અને રિસેન્ટમેન્ટ આ બંને પ્રોગ્રામને કેવી રીતે બંધ કરવા એ મને આવડતું નથી. શું તમે મને કહી શકશો કે આ કેવી રીતે બંધ કરવાના? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ માય પ્લેઝર. એટલે એણે કહ્યું કે ભાઈ હા, હું તમને જણાવીશ અને સાથે મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. સર્વપ્રથમ તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને forgiveness.exe નામના પ્રોગ્રામને કાર્યરત કરો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું પિનાકીન ઠાકર આપના માટે લઈને આવ્યો છું ધોરણ 12 ગુજરાતી મીડિયમનો ભાગ 2. અત્યાર સુધી આપણે જોયું કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કહ્યું કે ભાઈ આપ સ્ટાર્ટ મેનુમાં જાઓ અને ફર્ગિવનેસ નામના પ્રોગ્રામને શરૂ કરો અને ત્યારબાદ હવે આપણે જોઈશું. ત્યારબાદ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે કે ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. તે એવું જણાવે છે કે આ પ્રોગ્રામ ત્યાં સુધી શરૂ રાખો જ્યાં સુધી grudge.exe અને resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. કસ્ટમર કહે છે કે ભાઈ ઓકે, મેં આ કાર્ય પૂરું કર્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. મારી અંદર લવ છે એ ઓટોમેટિકલી એટલે સ્વયં સંચાલિત રીતે ઇન્સ્ટોલ થવાનો શરૂ થઈ ગયો છે. ઇઝ ધેટ નોર્મલ? સાથે તે પ્રશ્ન કરે છે કે ભાઈ આ પ્રક્રિયા છે એ નોર્મલ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ. હા, એ જવાબ આપે છે કે આ નોર્મલ છે. You should receive a message that says it will reinstall for the life of your heart. અને સાથે સાથે એવો મેસેજ પણ તમને એવો સંદેશ પણ જોવા મળશે કે તે તમારા આયુષ્ય માટે પુનઃસ્થાપિત, રીઇન્સ્ટોલ એટલે ફરીથી સ્થાપિત કરવું, કે એ તમારા આયુષ્ય માટે ફરી સ્થાપિત કરવામાં આવે છે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે આ સંદેશ જોયો? કસ્ટમર સેડ યસ આઈ ડુ. કસ્ટમરે કહ્યું કે હા, મને આ સંદેશ દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી રીઇન્સ્ટોલ્ડ? તે પૂછે છે કે આ સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તે સાથે સાથે જવાબ આપે છે
કે હા, એ પુનઃ પ્રસ્થાપિત થઈ ગયું છે. સાથે સાથે તેમને જણાવે છે કે આ જે પ્રોગ્રામ છે એ તમારો પાયાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. કે તમારે અપગ્રેડ્સ એટલે આનાથી ઉપરના પ્રોગ્રામમાં જવા માટે બીજા હાર્ટ્સની સાથે જોડાવાનું શરૂ કરવું પડશે. કસ્ટમર સીડ, ઓપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કસ્ટમર જણાવે છે કે અરે, મારે કોઈ ભૂલનો મેસેજ આવે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, વોટ ડઝ ધ મેસેજ સે? એ પૂછે છે કે એ મેસેજ શું કહે છે? કસ્ટમર સેડ, ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ્સ not run on internal components. What does that mean? કસ્ટમર કહે છે કે આની અંદર એરર 412 દર્શાવે છે. એની અંદર એવું લખેલું આવે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. એનો અર્થ થશે આંતરિક અંગભૂત ઘટકો. તો એ ઘટકો ઉપર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. સાથે સાથે બીજો પ્રશ્ન પણ પૂછે છે કે વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ડોન્ટ વરી મેમ, ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ તેના મેડમને જણાવે છે કે તમે તે કોઈ પણ ગ્રાહકને જણાવે છે કે કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ that love program is set up on your external hearts but has not yet been run on your heart. આનો અર્થ એ થશે કે આ પ્રોગ્રામ તમારા હાર્ટના બાહ્ય ભાગ ઉપર પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે, શરૂ થઈ ગયો છે, પરંતુ આંતરિક ભાગ ઉપર તે ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. આ બધામાંથી એક સંકુલ બાબત એ છે કે તેનો અર્થ સમજાવતા તે જણાવે છે કે આ બિન તકનીકી શબ્દોમાં તે બીજાને લવ કરે એ પહેલાં તમારા પોતાના યંત્રને લવ કરવો પડશે. સીધી ભાષામાં આપણે જણાવીએ તો આનો અર્થ એ થશે કે ભાઈ, તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં પોતાની જાતને પ્રેમ કરતા શીખો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? હવે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સાથે સાથે પ્રશ્ન પૂછે છે કે તમને સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મળી? ડિરેક્ટરી એટલે નામ સરનામાની યાદીનું પુસ્તક. કસ્ટમર સેડ, યસ, આઈ હેવ ઇટ. તો કે હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ તેમના વખાણ કરતા કહે છે કે અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે, તમને આનો કોઈ પણ પ્રકારે લાભ થશે. કસ્ટમર સેડ, થેન્ક યુ. કસ્ટમરે કહ્યું, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, યુ આર વેલકમ. તેમણે કહ્યું કે હું તમારું સ્વાગત કરું છું. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તે જણાવે છે કે હું કહું તે પ્રમાણે નીચે ફાઇલ પર ક્લિક કરો, તેમની માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી એટલે કે નકલ કરો. હવે કઈ કઈ ફાઇલ તેણે કોપી કરવાનું કહ્યું તેના વિશે જણાવશે. ફર્ગિવનેસ ELF.doc, સેલ્ફ એસ્ટીમ .txt, realizedworth.txt એન્ડ goodness.doc. આ ફાઇલો તમે તમારા કોપી કરી લો. ત્યારબાદ the system will overwrite any conflicting file and begin patching any faulty programming.
ત્યારબાદ આ પ્રક્રિયામાંથી કોઈપણ ફાઇલ ઉપર પુનર્લખાણ કરશે આ સિસ્ટમ અને તેને દોષમુક્ત પ્રોગ્રામિંગની અંદર ભેળવી દેશે. એટલે કે જે ફોલ્ટી ખામીવાળી ફાઇલ છે એને કાઢીને એને દોષમુક્ત કરવામાં મદદ કરશે. Also, you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. વિશેષમાં બધી જ ડિરેક્ટરીમાંથી selfcritic.exe નામની ફાઇલ ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી એમ્પ્ટી યોર રિસાયકલ બિન એટલે કે તમારી શરીરની મનની કચરાપેટીમાંથી પણ આ ફાઇલ ખાલી થઈ ગઈ અને એની ખાતરી કરી લો કે તે ત્યારબાદ ફરી પરત આવે તેમ છે કે નથી. કસ્ટમર સીટ ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ભાઈ હા, મને સમજાઈ ગયું, હવે મારું હાર્ટ જે છે એ ખરેખર તદ્દન નવી જ ફાઇલોથી ભરાઈ ગયું છે. સાથે સાથે તે જણાવે છે કે smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. સાથે સાથે એવું કહે છે કે હાલ મારા મોનિટર ઉપર smile.mpg ચાલી રહી છે અને એ દર્શાવે છે કે તદ્દન નવેસરથી મારા હાર્ટ પર warmth.exe, peace.exe and contentment.com તેમની જાતે જ નકલ એટલે કે કોપી થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go. સાથે સાથે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ હવે કહે છે એને કે તો પછી તમારા હાર્ટની ઉપર લવ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે, હવે તે સક્રિય છે, એક્ટિવ છે. હવેથી તમારે તેને સંભાળવાનો છે અને હું જાઉં એ પહેલાં તમને બીજી એક વાત પણ જણાવી દઉં. કસ્ટમર સીડ યસ. કસ્ટમર કહે હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સીડ લવ ઇઝ ફ્રીવેર. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીવન યુ મીટ. તો તે તેને કહે છે કે પ્રેમ એ નિઃશુલ્ક ચીજ છે, એટલે કે નિઃશુલ્ક વસ્તુઓ છે. નિશ્ચિત કરી લો કે તમે તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળશો તેને આપશો અને they will in turn share it with other people and they will return some really neat modules back to you. અને બદલામાં અન્ય લોકોમાં તે વહેંચશે, બીજા લોકો, અને તે લોકો તમને ખરેખર કેટલાક શુદ્ધ સ્વરૂપો પરત કરશે. એટલે કે એ પોઝિટિવ ફિલિંગ્સ તમે બીજાને વહેંચશો, એ બીજાને વહેંચશે અને તેના સારા જે મોડ્યુલ છે શુદ્ધ સ્વરૂપમાં એ તમને પાછા મળશે. કસ્ટમર સેડ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. કસ્ટમર કહે છે કે હા, હું ખાતરીપૂર્વક કહું છું કે હું આ કાર્ય કરીશ અને તમે મને ખૂબ ખૂબ મહેનત કરી, મદદ કરી, તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ધોરણ 12નું ચેપ્ટર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, જે આપણને મશીનોની એટલે કે કોમ્પ્યુટરની ભાષામાં કેવી રીતે આપણા શરીરની અંદર, મનની અંદર જે પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમનું તત્વ છે, એને ઇન્સ્ટોલ કરવું, એના વિશેની ટેકનિકલ ભાષામાં માહિતી આપણને આપી છે. હું આશા રાખું છું કે આપ સર્વેને આ ચેપ્ટર વિશે સંપૂર્ણ ખબર પડી ગઈ
થશે. ધન્યવાદ.